સુરત ઝોન 6 વિસ્તારના ડીસીપી સાહેબ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું. ભેસ્તાન અને સચિન જીઆઈડીસીમાં સંયુક્ત પોલીસ દ્વારા ઉણ વિસ્તારમાં આવેલ શાલીમાર ઝોપડપટ્ટી પાસે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે ઝોન 6 ના ડીસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. આ ઓપરેશનમાં ભેસ્તાન પોલીસ સ્ટેશન અને સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમે ભાગ લીધો. પોલીસ દ્વારા ઉન વિસ્તારમાં આવેલી શાલીમાર ઝૂંપડપટ્ટી નજીક સઘન કોમ્બિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ઓપરેશન દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી તેમજ વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી. પોલીસના જણાવ્યા અનુસાર આવા કોમ્બિંગ ઓપરેશનોનો મુખ્ય હેતુ ગુનાખોરી પર નિયંત્રણ મેળવવાનો અને વોન્ટેડ આરોપીઓની શોધખોળ કરવાનો, અસામાજિક તત્વોમાં કાયદાનો ભય જાળવી રાખવાનો છે. સ્થાનિક રહીશોમાં પણ પોલીસની આ કામગીરી લઈને સકારાત્મક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. સુરત પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં આવી જ કામગીરી ચાલુ રાખવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.